આ કાર્યક્રમના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, TV13માં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક. આજે વાત કરી રહ્યા છીએ સ્વતંત્રતા દિવસની, એટલા માટે કે આપણે ભારત દેશમાં સરકારી તહેવાર તરીકે એટલે કે રાષ્ટ્રીય તહેવાર તરીકે આપણે 15મી ઓગસ્ટ મનાવીએ છીએ, 26મી જાન્યુઆરી મનાવીએ છીએ. આ રાષ્ટ્રીય તહેવારની આપણી ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે. ત્યારે આજે 15મી ઓગસ્ટની સમગ્ર દેશભરમાં હર્ષોલ્લાસપૂર્વક અને રાષ્ટ્રભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી. ત્યારે દેશભરમાં આજે ઉજવણીની સાથે સાથે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેકોર્ડ બનાવ્યો છે, જેમાં ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો છે. આજે 12મી વખત તેમણે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. 79માં સ્વતંત્ર દિવસની આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી 12મી વખત તિરંગો ફરકાવ્યો અને સમગ્ર દેશને સંબોધન કર્યું. ત્યારે કુલ 103 મિનિટનું સંબોધન કરવામાં આવ્યું હતું. સૌથી લાંબુ ભાષણ જોવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા લાલ કિલ્લા પરથી 103 મિનિટ સુધી જે ભાષણ કરવામાં આવ્યું તેમાં ઘણા ખરા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં શરૂઆત તેમણે કરી હતી ઓપરેશન સિંદૂરથી. ઓપરેશન સિંદૂરની વાત કરવામાં આવી હતી, આતંકવાદની વાત કરવામાં આવી છે. ત્યારે દેશ કયા લેવલ પર અત્યારે પહોંચ્યો છે, કયા સ્તર પર પ્રગતિ કરી રહ્યો છે, વિકાસ કરી રહ્યો છે, તેની વાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજથી જ એક યોજના પણ લાગુ કરવામાં આવી છે. અને યોજના મહત્ત્વની એટલા માટે છે કારણ કે દેશભરમાં જ્યારે લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં જો બેરોજગાર નોંધાતા હોય તેવા બેરોજગારો માટે એટલે કે રોજગાર માટેની એક યોજના આજથી લાગુ કરવામાં આવી છે, જેમાં આશરે કરોડોની સંખ્યામાં રોજગાર મળી શકે એવો પ્રયત્ન કરવામાં આવશે. અને સાથે સાથે તેમાં દેશના યુવાઓને 15,000 રૂપિયા આપવામાં આવશે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે આ બધી બાબતોને લઈને ઘણો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે સાથે આતંકવાદ હોય કે પછી સાયન્સની વાત કરવામાં આવે, જેમાં ભારતે જે પ્રગતિ કરી છે તેની ખાસ નોંધ લેવામાં આવી હતી. અને દેશના નાગરિકોને આગામી સમયમાં કયા પ્રકારની સુવિધા મળી શકે છે તેને લઈને પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. એક મહત્ત્વની બાબત એ પણ નોંધવામાં આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત જ્યારે લાલ કિલ્લાની પ્રાચીરથી સંબોધન કરતા હોય ત્યારે તેમણે RSSની વાત કરી, એટલે કે સંઘનો ઉલ્લેખ કર્યો. અને પહેલી વખત સંઘનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેમાં તેમણે જણાવ્યું કે દેશની 100 વર્ષ જૂની આ સંસ્થા છે, ત્યારે ખૂબ જ અદ્ભુત કામગીરી કરી રહી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સેવા કરવાનો છે અને સેવા કરવાનું ખૂબ જ સારું કામગીરી કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા આવા વખાણ કરતો સંબોધન પણ આજે કરવામાં આવ્યું હતું. એટલે ખાસ એમના સંબોધનમાં RSSનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકોને આશ્ચર્ય લાગ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ઘણી વખત બચતા હોય છે કે સંઘ પર કોઈ નિવેદન ન આપે, સંઘ પર કોઈ સવાલના જવાબ ન આપે, પણ આખરે આજે જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન હોય એવા સંબોધનમાં તેમણે ખાસ RSSનો ઉલ્લેખ પણ કર્યો હતો. ત્યારે ઘણી બધી બાબતોને ટાંકવામાં આવી છે. એવામાં ખાસ જે ઓપરેશન સિંધુની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે દેશમાં હવે આતંકવાદ મુદ્દે દેશ સક્ષમ છે કે કોઈપણ બાબતને સહન નહીં કરી લે અને સામે યોગ્ય પ્રહાર કરવામાં આવશે તેવી પણ વાત કરી હતી. સાથે સાથે તેમણે સૈન્યની પણ વખાણ કર્યા હતા, સૈન્યની કામગીરીના વખાણ પણ કર્યા હતા. આવા અનેક મુદ્દાઓ તેમણે પોતાના ભાષણમાં ટાંક્યા છે. અને ભારતની અત્યારે હાલની સ્થિતિ શું છે તે વિશે તેમણે ખાસ જણાવ્યું હતું. ઘણા બધા મુદ્દા લોકોના માનસ પટલ પર ટાંક્યા છે. પણ અહીંયા આપણે ચર્ચા અને સવાલ એટલા માટે કરી રહ્યા છીએ કે 79મા વર્ષની જ્યારે ઉજવણી કરતા હોય ત્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને 79 વર્ષનો સમયગાળો ગયો હોય. આ સમયગાળામાં ભારત કેટલું આગળ વધ્યું છે, ભારતની વૈશ્વિક ફલક પર કેવી છબી છે, કેવું વર્ચસ્વ છે. સાથે સાથે ભારત દેશના નાગરિકો હજી પણ આટલા સમય બાદ પણ કઈ કઈ બાબતોની આઝાદી ઈચ્છી રહ્યા છે, શું હજી પણ આઝાદીને ઝંખી રહ્યા છે. આજના યુવાનોમાં, બાળકો હોય કે યુવાઓ હોય કે જેમાં પણ ભારતની આઝાદીનું કેટલું મહત્ત્વ છે તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં પણ આવી રહ્યો છે. ત્યારે આપણે ખાસ વાત કરીશું આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું, દેશને 103 મિનિટ સુધી લાંબુ ભાષણ કર્યું. સૌથી મોટો રેકોર્ડ પણ તેમણે નોંધાવ્યો છે ભાષણમાં પણ, અને સાથે સાથે 12મી વખત જે તિરંગો ફરકાવ્યો તેને લઈને. ત્યારે આજે રેકોર્ડ્સ પણ બનાવ્યો છે. સાથે સાથે જે ભાષણ કર્યું તેને લઈને અનેક સવાલો પણ લોકોના મનમાં ઊભા થઈ રહ્યા છે. પણ આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું, જેના માટે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. અને ખાસ નવા ભારતની જ્યારે વાત કરવામાં આવી રહી હોય ત્યારે આપણે પણ આજે ચર્ચા કરી રહ્યા છીએ કે નવા ભારતનો રોડમેપ તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ એક નજર આપણે કરી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી જે બિંદુઓ આજે સંબોધનમાં ટાંકવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. દેશમાં 79મા સ્વતંત્રતા દિવસની આજે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે PM મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 12મી વખત તિરંગો ફરકાવ્યો છે, એટલે કે એક રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાને લાલ કિલ્લા પરથી 103 મિનિટ લાંબુ ભાષણ આપ્યું છે. સમગ્ર દેશને તેમણે 103 મિનિટ સુધી સંબોધન કર્યું. તો દેશના આર્થિક વિકાસ, ઓપરેશન સિંદૂરના મુદ્દા પર તેમણે જાહેરાત કરી હતી.
ભારતની સૈન્ય સુરક્ષા, જીએસટી અને યુવા રોજગાર વિશે જાહેરાત કરવામાં આવી છે કે યુવાઓને રોજગાર આપવા માટેની પણ જાહેરાત હતી. ત્યારે આજે સંબોધનમાં 10 નવા પરમાણુ રિએક્ટર બનાવવાનું કામ શરૂ કરાયાનું પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. સેમિકન્ડક્ટર અને ઉર્જામાં ભારત હવે આત્મનિર્ભર બનશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. તો પ્રધાનમંત્રી મોદીએ યુવાનો માટે પણ ખાસ જાહેરાત કરી છે. આ યુવાનો માટેની જાહેરાત રોજગારલક્ષી જાહેરાત છે, જેમાં રોજગાર યોજના મૂકવામાં આવી છે, જેનો આજથી અમલ કરવામાં આવશે. ત્યારે રોજગાર યોજનામાં યુવાનોને 15,000 રૂપિયા આપવામાં આવશે અને આ યોજનામાં કુલ 1 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જોવું રહ્યું કે આ જે લક્ષ્યાંક છે કે કેટલા સમયમાં સિદ્ધ થાય છે, કારણ કે મોટી સંખ્યામાં બેરોજગારો છે તેમને રોજગાર આપવાની વાત. અને હવે ચર્ચા કરીશું આપણે સવાલ છડે ચોકની. તો કયા પ્રકારના સવાલ આપણે પૂછવા જઈ રહ્યા છીએ? વર્તમાન સમયમાં ભારત દેશમાં આઝાદીનું કેટલું મહત્ત્વ છે? સવાલ નંબર 2 છે કે આજે પણ આઝાદીના મૂલ્યો જાળવવામાં આપણે કેટલા સફળ રહ્યા છે? આઝાદીના મૂલ્યોની વાત કરવામાં આવે તો ખાલી એક દિવસ પૂરતી ઉજવણી કેમ? આઝાદીના 79 વર્ષમાં ભારતે શું હાંસલ કર્યું છે તેની પણ ચર્ચા કરીશું. સાથે સાથે સવાલ નંબર 4 છે કે આઝાદી બાદ પણ હાલમાં દેશ સામે કયા કયા પડકારો ઊભા છે અને તેને હલ કરવા કેટલા જરૂરી છે? સવાલ નંબર 5 પૂછી રહ્યા છે કે આજના યુવા ધનમાં જે યુવા દેશ કહેવાય છે એ યુવા ધનમાં દેશની આઝાદીનું કેટલું મહત્ત્વ છે? રાષ્ટ્રીય તહેવારની એક દિવસની ઉજવણી એ જ માત્ર રાષ્ટ્રીય ભક્તિ છે સાચી? સવાલ એ પણ થઈ રહ્યો છે. સવાલ 7 તમે પૂછી રહ્યા છે આઝાદીનું મહત્ત્વ માત્ર એક દિવસ પૂરતું જ સીમિત રહી ગયું છે કે શું? કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણા રાજકીય પ્રચાર પ્રસાર પણ થાય છે. 79માં વર્ષે વિશ્વ ફલક પર ભારતનું હવે કેટલું વર્ચસ્વ વધ્યું છે તેની પણ લઈને ચર્ચા કરીશું. સવાલ નંબર 9 પૂછી રહ્યા છે કે 79 વર્ષે દેશમાં કેટલા પ્રમાણમાં સમસ્યાઓનું સમાધાન આપણે મેળવ્યું છે? હજી પણ કેટલી સમસ્યાઓ છે કે જેનું સમાધાન મેળવવાનું બાકી છે? તો આઝાદી તો મળી, પરંતુ હજુ પણ કઈ કઈ બાબતોની આઝાદીની આપણને ઝંખના છે તેની પર પણ ચર્ચા કરીશું અને અન્ય પેટા સવાલો પણ પૂછીશું. સાથે સાથે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મારી સાથે ચર્ચામાં હાલમાં વર્ચ્યુઅલી જોડાયા છે શૈલેષભાઈ પરમાર, મારી સાથે જોડાયા છે, અને સાથે સાથે મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, અને હિતેશ બારોટ અમારી સાથે જોડાયા છે કે જેઓ વિશ્લેષક છે. હિતેશભાઈ, અવાજ આવે છે આપને મારો? જી આવે છે. જી દર્શક મિત્રો, હમણાં બીજેપી તરફથી શૈલેષ પરમારને પણ અમે જોડવાનો પ્રયાસ કરીશું. તેઓ પણ અમારી સાથે સહભાગી બનશે, જેઓ આવી ગયા છે. શૈલેષભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? શૈલેષભાઈ, આપને અવાજ આવે છે મારો? તો દર્શક મિત્રો, અત્યારે શરૂઆત કરીશું આપણે. હિતેશભાઈ, આપને પૂછવા માગું છું. હિતેશભાઈ, જો આપને અવાજ આવતો હોય તો હિતેશભાઈ, સૌથી પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન કર્યું, 103 મિનિટ સુધી સંબોધન કરવામાં આવ્યું હતું, ત્યારે 12મી વખત તિરંગો ફરકાવ્યો છે. એને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? કારણ કે ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ પણ તોડવામાં આવ્યો છે. હિતેશભાઈ, અવાજ આવે છે? વોઇસ ખાલી આમાં હિતેશભાઈ અને શૈલેષભાઈનો અવાજ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મુકેશભાઈ, આપ સ્ટુડિયોમાં જો આપને પૂછવાનો પ્રયાસ કર્યું, સૌથી પહેલાં તો કોંગ્રેસ તરીકે આપ વાત કરો અથવા દેશના નાગરિક તરીકે વાત કરો તો દેશની આઝાદીનું મહત્ત્વ કેટલું આપણા ત્યાં જોવા મળી રહ્યું છે? 79 વર્ષમાં આપણે આઝાદીની ઉજવણી કરતા હોય, કેટલું મહત્ત્વ, શું કહેશું? સૌપ્રથમ તો આજે 79મો સ્વતંત્ર દિવસ છે. એના દિવસે જે માનનીય આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન અને એમનું પ્રવચન આપ્યું, એ બાબતે એમણે શું વાત કરી દેશના હિતમાં અને દેશના નાગરિકો માટે, બિલકુલ એની ચર્ચા માટે જે તમે ડિબેટ રાખી છે એ માટે TV13ને ખૂબ અભિનંદન આપું છું કે હંમેશા વડાપ્રધાન કોઈ પણ હોય, કોઈ પણ પાર્ટીના હોય, એ ચર્ચા કરે અને એની ચર્ચા દેશવાસીઓને વિસ્તૃતપૂર્વક ખબર પડે, એ ચર્ચા કરે, એનું નામ જ મીડિયા કહેવાય, જે આધાર સ્તંભ કહેવાય છે. બિલકુલ, એના માટે અભિનંદન આપું છું. બીજી વાત હવે એવી છે કે જે માનનીય વડાપ્રધાનશ્રીએ સવારે 103 મિનિટનું ભાષણ આપ્યું, એટલે એમની સ્ટ્રેન્થને પણ અભિનંદન આપું છું. ઓકે. સાથે સાથે એવું કહેવા માગું છું કે એમણે જાહેરાતો ખૂબ સારી કરી. જી, આજે દેશના પ્રધાનમંત્રી છે, 11 વર્ષ જેટલું એમણે રાજ કર્યું છે. ઓકે. અને આ એ યોજનાઓની વાત કરી તો હું એવું માનું છું કે દરેક માણસ પોતાની સરકાર અને પોતાના વખાણ 100% કરી શકે, એમાં કાંઈ કોઈને બાજ નથી. બરાબર. કારણ કે એક માનવ જીવન છે ને કરે. જી. પણ મારી વાત એવી છે કે માનનીય વડાપ્રધાનશ્રીએ
ક્યાંય માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ કે જે આ દેશનું ગૌરવ કહેવાય, જી, મહાત્મા ગાંધી આજે 150મી જન્મ જયંતિની જાહેરાતની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, આખો દેશ, કે એવી જાહેરાત ક્યાંક લાલ કિલ્લા ઉપરથી થશે. બિલકુલ. પણ માનનીય પ્રધાનમંત્રીના મુખે એ શબ્દ ન આવ્યા. જી. એનો હું ભારોભાર અફસોસ વ્યક્ત કરું છું. બિલકુલ. બીજી વાત એવી છે કે આઝાદીના પર્વની ઉજવણીમાં મહાત્મા ગાંધીજી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એમની છબી જી એ જે મૂકવામાં પણ જે એક અવમાનના કરવામાં આવી, એ માટે પણ હું એક અફસોસ વ્યક્ત કરું છું. જી. કે જ્યારે આપણે દેશ લેવલે, અને આ તો સર્વોચ્ચ સ્થાન વડાપ્રધાન, જી, અને તેમનું પ્રવચન, હા, અને આજે 15મી ઓગસ્ટના દિવસે, જી, તો એવા સમયે દેશ આખો એમના મોઢામાંથી નીકળેલા શબ્દો બિલકુલ સાંભળવા માટે આતુર પણ હોય, જી, અને અંદરથી એક ખુશી પણ હોય કે Yes. માનનીય પ્રધાનમંત્રી કંઈક એવી વાત કરશે કે જેનાથી પ્રજામાં એક ખુશીની લહેર વર્તાય. જી, એમણે આમ તો ઘણો બધો ભાર ઓપરેશન સિંદૂર ઉપર આપ્યો, બરાબર છે. એમાં કંઈ ખોટું નથી. જી, ઓપરેશન સિંદૂર ખૂબ સારી રીતે દુશ્મનોની જેને કે જગ્યામાં જઈ અને તહેસ નહેસ અડ્ડાઓ કર્યા, જી. અને આપણી સેનાએ ખૂબ સારું કામ કર્યું. એ તો ખૂબ જ જેને કહેવાય વખાણવા લાયક છે, બિલકુલ. અને એ આપણી સેનાને 100 સલામ છે. જી, નો ડાઉટ જે કોઈ પ્રધાનમંત્રી હોય હમ, એ વહીવટ કરતા કહેવાય દેશના, જી. અને એમણે એમનો જે કંઈ આદેશ સેનાને આપવાનો હતો ને છૂટ આપવાની હતી ને આપી, એ ખૂબ સારી બાબત છે. બરાબર છે. પણ મને એમ થાય છે કોઈ પણ યોજનાની વાત કરવી, જી, અને કોઈ પણ યોજનાની ત્રુટિની પણ વાત કરવી, Okay. અને કબૂલવું, જી. એ સૌથી મોટો ગુણ કહેવાય. હું એવું રાજકારણમાં માનું છું. બરાબર છે. કારણ એવું છે કે ઓપરેશન સિંદૂર હા, જ્યારે થયું ને, જી, ત્યારે દેશની જનતા હમ, એટલી બધી અંદરથી ખુશ, જાણે કે આપણું નુકસાન સાધનોનું થાય તો ખુશ ના હોય, બરાબર. પણ જે લોકોના જાન ગયા હતા, જેણે પૂછીને ગોળીઓ મારી હતી, જી. જે વિધવાઓ આપણે જોઈ શકીએ છીએ આજે, મહિલાઓ હા. કે જેના પતિ ગયા, જી. એનો જે બદલો લે એની ખુશી હતી અંદરથી. બરાબર એવા વખતે હમ, જ્યારે ઓપરેશન સિંદૂરને બ્રેક લાગી ને, યસ, ત્યારે આખાએ ભારત દેશને, તમે નહીં માનો કે જે દિવસે ઓપરેશન સિંદૂરની મીડિયામાં વાત આવતી, જી. એ દિવસની આખી રાત ભારત દેશ જાગ્યો હશે. બિલકુલ, બિલકુલ, 140 કરોડ લોકો જાગ્યા હશે બિલકુલ, કે આજે હવે પાકિસ્તાનને સબક શીખવાડ્યા વગર નહીં રહી. હા, બરાબર છે. આ એક અંદરથી એક દાજ હતી યસ, કે ક્યાં સુધી સહન કરીએ આતંકવાદ, બરાબર છે. ક્યાં સુધી હુમલા. યસ, પણ જ્યારે બ્રેક લાગી ને સિંદૂર ઉપર, હા, હા, સાહેબ લોકોના મનની અંદર એક ગચકો લાગી ગયો. યસ, અને છતાંય હું કહું છું કે એમનો નિર્ણય જે કંઈ હશે તે, જી, જી, જી. એની વાતમાં આપણે ન પડીએ, ઓકે, પણ હમ, જ્યારે આપણા અમેરિકા જેવા દેશના રાષ્ટ્રપતિ એમ હા, કે મેં કીધું ને યુદ્ધ હા, રોકાયું, બરાબર છે. ત્યારે અંદરથી એક વધારે ઝટકો લાગે. જી, 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 દેશના એક નાગરિક તરીકે કહું છું, હા, ખૂબ મોટો ઝટકો Yes, લાગે. yes. અરે સાહેબ, એ ટ્રમ્પ શું કે આપણને જી, હેરાન થાય છે તો મારી પબ્લિક થાય છે, બરાબર છે. મારી મહિલાઓ થાય છે, મારી બહેનો થાય છે. જી. એ ટ્રમ્પની બહેનો થાય છે, તે આપણને સલાહ આપે, પણ એ ત્યાંથી એવું કે, અને આપણે એ સાંભળવું પડે, બરાબર, અને આપણે એને કંઈ કન્ટેમ ના કરી શકીએ. જી, 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 સૌથી મોટી તકલીફ ત્યારે થઈ. ઓકે, ભલે ઓપરેશન સિંદૂર ખૂબ સારી બાબત થઈ, Yes, એની સાથે કંઈ વાંધો નથી, પણ જ્યારે મુકેશભાઈ, ટ્રમ્પ ઓપરેશન બોલે છે ને સિંદૂર ત્યારે હજી દુઃખ યથાવત થાય. છે. એક બાબત હજી ઓપરેશન સિંદૂર યથાવત છે એવી આપણને જાણકારી મળી છે, જાહેરમાં કહેવામાં આવ્યું છે પત્રકાર પરિષદમાં. બીજી બાબત એ કે આપ અપેક્ષા શું રાખતા હતા? એમણે રોજગારની વાત કરી, એમણે ન્યુક્લિયર પ્લાન્ટ ફેક્ટર બનાવવાની વાત કરી છે, તેમણે ઉર્જાની વાત કરી છે, તેમણે જીએસટીની વાત કરી છે, યુવાઓને રોજગારની વાત કરી છે. આ બધા મુદ્દાઓ તો એમણે ટાંક્યા છે. તો આ સિવાય કયા મુદ્દાઓની અપેક્ષા આપ રાખી રહ્યા છો? જો મુદ્દાઓ, હું પછી વાત એ જ કરતો જી. કે ઓપરેશન સિંદૂર ઉપર ખૂબ વાર આપવામાં આવ્યો હતો, Okay. એટલે મેં એની ચર્ચા કરી કે જે દેશની અંદર એક અંદરથી દુખે છે ને એ જી. વાત કરી. એમણે ઘણી બધી સારી વાતો કરી છે, હા, દેશના ભવિષ્ય માટે વાત કરી છે, જી, અને હું કહું છું એક ભારત દેશના વડાપ્રધાને કરવી જ જોઈએ. બિલકુલ, એ કદાચ ભવિષ્યમાં કરી શકે કે થઈ શકે કે ન શકે, જી, પણ વિચારો સારા હોવા જોઈએ, સપના સારા હોવા જોઈએ, એમાં કંઈ વાંધો નથી. યસ, પણ એમણે એક કબૂલ પણ કરવું જોઈએ કે જે યોજનાઓ દાખલ થઈ છે એ યોજનાઓમાં ક્યાંક હજી પણ ત્રુટીઓ છે.
એ વાત કબૂલ કરવી જોઈએ. મારી વાત ત્યાં છે. હું કહું છું નિષ્પક્ષ લીડર કોને કહેવાય? લોકશાહીને વરેલો લીડર આપણા લોકલાડીના પ્રધાનમંત્રી છે. એ ક્યારે કહેવાય કે માણસ પોતાની ક્યાંક ચૂક હોય ને તો સહજતાએ સ્વીકાર કરે કે ક્યાંક ને ક્યાંક મિસ્ટેક અમારી છે. આ વાત ઉપર આવવું જોઈએ. પણ લાલ કિલ્લા ઉપરથી પોતાની જાતે પોતાની પીઠ થાબડવાની જે આખી એક સ્ટ્રેટેજી છે ને એમાં ક્યાંક ને ક્યાંક જનતાની અંદર કોઈ કહેવા નથી આવતું. પણ મુકેશભાઈ, એમના પરિપ્રેક્ષમાં તો નવું ભારત બનાવવામાં આવ્યું છે, તો નવા ભારત માટે તેઓ પીઠ થપથપાવવામાં ખોટું પણ શું છે? સાહેબ એક વાત તમને કહું કે નવું ભારત એટલે શું એમ? જી 2014માં એ પ્રધાનમંત્રી થયા, બરાબર છે. ત્યારે શું આ દેશ માટી હતો આખો? એ દેશ ઉપર કંઈ નહોતું. જી તમે તૈયાર ગાદી ઉપર બેઠા છો સાહેબ. ઓકે, તો પછી તમારે એમ કહેવાનું છે નવું ભારત નહીં, જી વિકાસશીલ ભારત કરી છે. બરાબર છે. આ શબ્દ પરિપ્રેક્ષમાં બરાબર છે. નવું ભારત એટલે શું? જૂનું ભારત સારું નહોતું એવું કેવું છે? બિલકુલ. પહેલા પ્લેન દોડતા હતા, આજે દોડે છે, એની ક્ષમતા વધી. પહેલા રોડ બનતા હતા, હવે કદાચ વધારે ઝડપથી બને છે. એ સારી વાત છે. બિલકુલ. ત્યારે ઇન્દિરાજી જે યુદ્ધ જીત્યા હતા લશ્કરને સાથે લઈને, અને એ વખતે ઠેઠ ત્યાં એમની રાજધાની સુધી પહોંચી ગયા હતા. જી. અને એ સમય કયો હતો? આજે આધુનિક યુગ છે. જી. કેટલાય શસ્ત્રો સરંજામ સાથે અને કેટલી ટેકનોલોજી સાથે આપણે એર સ્ટ્રાઇક કરી. તો એ જે છે એ બધું જેને કહેવાય કે વખાણવા લાયક છે. પણ એવું નથી કે નવું ભારત અને જૂનું ભારત કરી. એટલે મુકેશભાઈ, આપ એવું કહેવા માંગો છો કે 2014માં ભારત આઝાદ થયું એવું લાગે છે એમને કહેવા? હા, એટલે એમની જે વાતનો પરિપ્રેક્ષ જે થાય છે એ એવો થાય છે. ઓકે. બાકી તો તમે જીએસટી ની એમણે વાત કરી, બરાબર. હું ભેટ આપણે શૈલેષભાઈને પૂછી લઈએ. શૈલેષભાઈ, અવાજ આવે છે મારો? હું તમને પછી. ઓકે, હા. અને હિતેશભાઈ, આપને અવાજ આવે છે? હાજી હાજી. શૈલેષભાઈ, દેશ આઝાદ ક્યારે થયો હતો? પહેલો સવાલ, કારણ કે મુકેશભાઈના જવાબ પરથી મને સવાલ મળ્યો છે કે દેશ આઝાદ ક્યારે થયો હતો. શૈલેષભાઈ, એ તો ઠીક છે, મુકેશભાઈ ને તો શૈલેષભાઈ, દેશ આઝાદ ક્યારે થયો હતો? હું એ જ વાત કરું છું. જી. હા, મારો અવાજ આવે છે? આવે છે, તમે બોલી શકો છો. હા હા, મૂળ તો મુકેશભાઈ ને દુખે છે પેટમાં ને કૂટે છે માથું. ગમે તે બાબતમાં રાજનીતિ કરે છે. ખેડૂતોની બાબત હોય, વેપારીની બાબત હોય કે કોઈ પણ બાબત હોય કે સારા નિર્ણયોની બાબત હોય, છેલ્લે તો કોર્ટના નિર્ણયોની બાબત હોય, એમાં પણ એમને ક્યાંક ને ક્યાંક રાજનીતિ સૂઝે છે. અને સ્વતંત્ર પર્વ જ્યારે 15મી ઓગસ્ટ આપણે સ્વતંત્ર થયા હોય અને આપણા આઝાદીના લડવૈયાઓ જેમણે કામ કર્યું છે એની જ્યારે આપણે સરાહના કરવાની હોય, અને દેશના વડાપ્રધાન કોઈ પણ પાર્ટીના હોય, પણ એમણે જ્યારે લાલ કિલ્લા ઉપરથી સ્વતંત્રતા દિવસ દિન નિમિત્તે કઈ જાહેરાત કરી હોય કે કઈ વાત કરી હોય તો એનો એને ઊંધો મતલબ કાઢી કે ફલાણું ના કર્યું, ઠેકડું ના કર્યું, ઓલું ના કર્યું, ઓલું ના કર્યું. ખોટ કેમ કાઢો છો યાર તમે? બરાબર છે. ખોટ કાઢવાના બદલે કેવું જોઈએ કે આ વાત કરી એમાં આટલી વાત ઉમેરવાની જરૂર હતી, આ વાત કરી તો એમાં આટલી વાત ઉમેરવાની જરૂર હતી. બિલકુલ. શૈલેષભાઈ, આપણે એ જ પૂછીએ છીએ કે કઈ વસ્તુઓની ખોટ હજી વર્તાઈ રહે છે. મારો સવાલનો જવાબ આપે ના આપ્યો. દેશ આઝાદ ક્યારે થયો હતો? 1947 15મી ઓગસ્ટ 1947 આપ કન્ફર્મ છો કે 1947 માં આઝાદ થયો હતો? આપ કન્ફર્મ છો કે 1947 માં આઝાદ થયો હતો? દેશ 1947 માં આઝાદ થયો. ઓકે. એ પછી 26મી જાન્યુઆરીએ ગણતંત્ર. પણ મુકેશભાઈ તો એવું કહી રહ્યા છે શૈલેષભાઈ કે ભારતીય જનતા પાર્ટી એ રીતે 2014 પછી વિકાસ કરતી થઈ ગઈ છે. પહેલા અચ્છે દિનની વાત કરી હતી, પછી ન્યૂ ઇન્ડિયાની વાત કરવામાં આવી હતી, ત્યારબાદ સ્લોગનો વર્ષે વર્ષે બદલાતા ગયા. આઝાદ તો જાણે 2014માં થયો એવું લાગે છે ભાઈ, મુકેશભાઈને કહેવા પ્રમાણે. એ રાજકીય પરિપ્રેક્ષમાં વાત કરીએ તો બરાબર છે, કારણ કે પેલા 70 વર્ષ ગયા છે જે એ ગરીબીના નામે અને ગરીબી 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 કરીને ગરીબી તો દૂર ન થઈ, ગરીબો દૂર થઈ ગયા. અને જે ખાડાઓ રાખ્યા હતા એ 2014 પછી જે પ્રકારે ખાડા બુરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું, અને આજે જે પ્રકારે દેશ 5 ટ્રિલિયન ઇકોનોમી સાથે જે વર્લ્ડમાં ત્રીજા ક્રમે થવા જઈ રહ્યો છે, વિશ્વ ગુરુ બનવા તરફ જઈ રહ્યો છે, આપણી ઇકોનોમીનું પણ મહત્વ વધ્યું છે. પહેલા આપણે જાદુગરનો દેશ ગણાતા હતા, આજે ટેકનોલોજી અને પરમાણુનો દેશ ગણાય છે. પહેલા આપણે કઈ વિકાસ નહોતું, આપણા વડાપ્રધાન ક્યાંય જતા તે ખૂણામાં બેઠા રહેતા હતા. આજે આપણા વડાપ્રધાન શ્રી જાય છે નરેન્દ્રભાઈ મોદી, તો એને લાલ જાજમ પાથરીને આવકારાય છે. દુનિયાના દેશોમાં ભારત પણ એક મહાસત્તા તરીકે ઉભરવાની તાકાત ધરાવે છે. એ પણ કોઈ નજરાણું કોઈ ત્યાં ઉપસ્થિત કર્યું હોય જે આપણા દેશના નાગરિકોનો સહિયારો પ્રયાસ છે. પરંતુ નરેન્દ્રભાઈ મોદીની સરકાર
જે પ્રકારે દેશ અને વિદેશ બંને કક્ષાએ અને ગૃહમાં અને બહાર બંને કક્ષાએ જે પ્રકારનું કામ કરે છે એનું જ આ પરિણામ છે. જે મેક ઇન ઇન્ડિયાની વાત હોય, આત્મનિર્ભર ભારતની વાત હોય, Okay. સ્વદેશી અપનાવવાની વાત હોય, જી. કે વિકાસની વાત હોય, કે કોઈ પણ શૈલેષભાઈ, બાબતની આપણે વાત હોય, વિદેશની વાત ખેડૂતોની વાત કરીશું. હોય, કે આજે જીએસટી ની વાત કરી, શૈલેષભાઈ. જીએસટી ની વાત હોય, Okay. તમામ બાબતમાં ભારત મોખરે છે. ઓકે શૈલેષભાઈ, આપણે વિદેશની પણ વાત કરીશું કારણ કે આજે 79મો આપણે સ્વતંત્ર દિવસ ઉજવતા હોય ત્યારે ભારત વૈશ્વિક ફલક પર ક્યાં પહોંચ્યું છે એ સવાલ કરીશું. પણ આપે જે હમણાં જવાબ આપ્યો એમાં એક સવાલ થઈ રહ્યો છે કે ખાડાઓ પૂરાઈ ગયા 11 વર્ષમાં કે બાકી છે? ખાડાઓ પૂર્યા પછી જુઓ એટલે પૂરાઈ ગયા કે બાકી જ હજી? ભારતમાલા નહીં, ભારતમાલા પ્રોજેક્ટ જેવા અસંખ્ય પ્રોજેક્ટો પણ આવ્યા. ખેડૂતો માટે જે એમએસપી રિવાઇઝ કરવાની હતી એ એમએસપી રિવાઇઝ કરી, ખેડૂતોની આવક બમણી કરવા તરફ ગયા. ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જે છે એ બહારથી આવતા થયા, એની સાથે એમઓયુ કરવાનું ચાલુ જી. થયું અને ભારતને જે ગુજરાત ડેવલપ રાજ્ય હતું એ રીતે ભારતને પણ ડેવલપ રાજ્ય તરીકે બરાબર. પ્રસ્થાપિત કરવામાં આવ્યું. શૈલેષભાઈ 11 વર્ષના શાસનમાં ખાડા પૂરાઈ ગયા કે હજી બાકી છે? હજી આપણે સમય આપવો પડશે, શું લાગે છે? જો વિકાસ જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે ખાડા 11 વિકાસ છે? વર્ષમાં ખાડા પુરાઈ ગયા એમ નહીં, પણ કોંગ્રેસે 70 વર્ષમાં કઈ નતું કર્યું ને અચ્છા. એ કરવા માટેની અમે મથામણ કરી અને આજે જે પ્રકારે દેશ ઉભો છે જી. એનો મતલબ જ એમ થાય છે કે કોંગ્રેસે કશું કામ ન કર્યું, હા. એટલે જ અમારે કામ કરવું તો એટલે જ મારો પહેલો સવાલ શૈલેષભાઈ આપને હતો કે ભારત દેશ આઝાદ ક્યારે થાય છે. પેલા નેશનલ હાઈવે કેટલા થતા હતા, આજે નેશનલ હાઈવે કેટલા થાય છે. Okay. પેલા ખેડૂતોની સ્થિતિ શું જી, જી, હતી, જી. આજે ખેડૂતોની સ્થિતિ શું છે. હા. પેલા ભારત દેશમાં કેટલું એક્સપોર્ટ થતું હતું અહીંથી, કેટલું આજે કેટલું એક્સપોર્ટ થાય છે. પેલા કેટલું ઇમ્પોર્ટ થતું હતું, આજે કેટલું ઇમ્પોર્ટ બિલકુલ છે. મુકેશભાઈ, આ વાત પરથી શું લાગે છે છે આપણે ક્યારે આઝાદ થયો દેશ? ખરેખર આપણે 1947ની વાત કરી રહ્યા છીએ કે પછી 2014ની વાત કરી રહ્યા છે? શું લાગે છે? જો એક મિનિટ શૈલેષભાઈ, હું અત્યારે મુકેશભાઈને પૂછી રહ્યો છું. ઓકે, બોલો મુકેશભાઈ. આપણે જોવા જઈએ ને આઝાદી મળી તો 1947માં દેશ આઝાદ થયો. ઓકે. પણ મારું એવું કહેવું છે કે જે રીતે હાલની સરકાર ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિનની અને ભારતીય જનતા પાર્ટી એ એવું સમજે છે કે 2014માં જ્યારે માનનીય લોકલાડીલા પ્રધાનમંત્રીએ સત્તાનું સુકાન સંભાળ્યું જી. એ વખતે આઝાદી મળી અને એના પછી જ રોડ બન્યા, એના પછી જ યોજનાઓ આવી, એના પછી જ ગરીબો ધનિક થઈ ગયા. જી. આ વાત જે છે ને એટલે એવું લાગે કે આઝાદીની સાલ બદલાઈ ગઈ હોય Okay. એવું આ લોકો બતાવી રહ્યા છે. બરાબર. પણ એક વાત હું તમને કહી દઉં મારી 2 મિનિટ માટે હા. કે માનનીય પીએમ શ્રીએ સ્વતંત્ર પર્વની ઉજવણી લાલ કિલ્લા ઉપરથી ઉપલબ્ધિઓ ગણાવી. જી. તેમને 11 વર્ષમાં શું ઉપાધિ આપી આ દેશને તેના ઉપર પ્રકાશ પાડ્યો નથી. બરાબર. જે હું તમને કહું કે સંઘના 100 વર્ષમાં જી. આઝાદીના જંગમાં શું યોગદાન હતું અને 100 વર્ષની રાષ્ટ્રની માતૃભૂમિના કલ્યાણ માટે કયા મોટા કામો કર્યા હતા, ઓકે. ઇતિહાસની સત્ય વાતો દેશ સામે નથી મૂકી. જી. દેશની નાજુક સ્થિતિમાં સંઘનો જે ફાળો હતો તે છુપાવીને જી. મોદીજીએ સંઘ ઉપર ખૂબ મોટી કૃપા કરી. ઓકે. પૂર્વ પીએમ મનમોહનસિંહજી, નરસિંહ રાવજી, પોખરણ પરમાણુ ધડાકો કરનાર સ્વર્ગસ્થ પ્રમાણિક પ્રધાનમંત્રી વાજપેયીજી સહિતના દેશને વિકાસની દિશા આપી એ પણ એમના મુખેથી ભૂલાયા. દેશ માટે બલિદાન આપનાર જી. પૂર્વ પીએમ શહીદ ઇન્દિરા ગાંધીજી અને સ્વર્ગસ્થ રાજીવજી પણ ભૂલાયા. બરાબર. પીએમ મોદીજીએ આઝાદી પછી દેશ નિર્ધન, કંગાલ, ભૂખમરો, અન્નની અછત એ બધું સ્વીકાર્યું, પણ કિસાનો એ દેશને અન્ન નિકાસ કરતો કર્યો. બરાબર. તે ઉપલબ્ધિ પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીજીની હરિત ક્રાંતિના પુણ્ય પ્રતાપે હતી, જી. પરંતુ એ પોતાના નામે ગણાવીને ઇતિહાસને ખોટો પાડવાનો નિરર્થક પ્રયાસ ઓકે. કર્યો. પણ મુકેશભાઈ તો સંઘનો વખાણ કરે એ પણ પહેલી વાર આપણે સાંભળ્યું છે લાલ કિલ્લા પરથી. હું એવું કહું છું કે અમે તો બહુ તટસ્થ માણસો છીએ. હા હા. જે કોઈ જે કામ કરે તેને કરવું, આ તો પોતાનો માણસ કામ કરે એ પણ ભૂલાય છે. પણ સંઘના વખાણ કેમ મુકેશ? ના, સંઘના વખાણ ના વખાણ નહીં હોય. એને સંઘ પાછળનો ઉદ્દેશ આપણે શું લાગે છે? ના 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 એવું નહીં. કારણ કે આપણે પહેલી વાર જોઈ રહ્યા છે કે સંઘના 100 વર્ષની જૂની સંસ્થાની વાત એમણે કરી, કારણ કામગીરીની પણ વાત કરી, સેવાનો ઉદ્દેશની વાત એનું કરી. કારણ એવું છે કે જો મોહન ભાગવતજીના ઘણા બધા સ્ટેટમેન્ટો તમે પણ જોયા છે જી. અને મેં પણ જોયા છે. જી. એમણે ઈશારા ખૂબ સારા કર્યા છે. હા. નીતિન ગડકરીજી બી બહુ સારી અત્યારે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. એના ઉપરથી આપણને લાગે છે
કે સંઘનું ક્યાંક ને ક્યાંક પગલું કંઈક હોઈ શકે. ઓકે, તો એ તો સારી વાત છે કે ભાઈ એમને ટકી રહેવું હોય તો કંઈક કરવું પડે. જી. આખરે પણ આપણા લોકલાઈનના પ્રધાનમંત્રી પણ RSS નો પાર્ટ જ છે. હા. પણ એ હવે એમનો વિષય છે. પણ આ પણ તો મુકેશભાઈ આપ સ્પષ્ટ નથી બોલતા. જયરામ રમેશ આપના નેતા છે કોંગ્રેસના, એમણે જ કીધું મીડિયા સમક્ષ કે 75 વર્ષ બાદ બી PM યથાવત રહે એ ઉદ્દેશ કારણે સંઘનો એમણે વખાણ કર્યા છે. પણ આ આપણો આમાં જવાબ છે કોંગ્રેસ. એ વાત તમારી 100% હા. સાચી છે. અમારા હા. નેતા બોલ્યા છે. જી. પણ વાત અહીંયા એવી છે હમ. કે PM મોદીને 75 વર્ષ કે કોઈના આદેશ કે કંઈ નડે છે ખરું? મોહન ભાગવતજીના શબ્દ ઉપરથી આપણે બોલી શકીએ ઓકે. કે ત્યાં કશું ચાલતું નથી. અચ્છા. પણ PM મોદી પોતાના ખોટા નિર્ણયથી 700 ખેડૂતના જીવ ગયા તે બાબતે પણ એક શબ્દ બોલ્યા નથી. ઓકે, તમે કિસાનની વાત કરી શકો. PM મોદી દેશના અન્નદાતાઓ પાસેથી એગ્રી ઇનપુટ્સ ઉપર 18% સુધી તગડા GST ઉઘરાવે છે. જી. ભૂતકાળમાં દેશના કોઈ PM એ ખેડૂત માથે ઓકે. આવો ટેક્સ નાખ્યો નથી. બિલકુલ, મારી મુકેશભાઈ. વાત એવી છે કે આ બધી વાતો સીધી પ્રજાને સ્પર્શે છે. જી. તો કેમ આ વાતો ભૂલાઈ? ઓકે મુકેશભાઈ, અન્ય સવાલ આપણે પૂછીશું, પણ હિતેશભાઈ આપને અવાજ આવે છે પરફેક્ટ? જી આવે છે. હિતેશભાઈ, વિશ્લેષક તરીકે આજે મોદીજીનું સંબોધન કઈ રીતે વિશ્લેષણ કરી રહ્યા છો? આપને પણ અપેક્ષા શું લાગે છે કે આજે મુદ્દા હતા એ વ્યાજબી હતા કે એના સિવાય પણ અમુક મુદ્દા છે કે જે કંટાળવાની જરૂર હતી આ સંબોધનની અંદર? જી પહેલા તો સ્વતંત્રતા 79 સ્વતંત્રતા દિવસની આપ સૌને અને તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ. જી. મોદી સાહેબે જે 10 વાતો, બહુ મોટું ભાષણ હતું એમનું, હા. 103 મિનિટ જેટલું, બહુ મોટું કહેવાય. પણ એ જોતા મને એવું લાગી રહ્યું છે એમને GST રિફોર્મની વાત કરી છે. જી. પણ GST રિફોર્મ એ નેક્સ્ટ મંથ લાવવાનું કહી રહ્યા છે. Yes, yes. પણ જ્યારે નેક્સ્ટ મંથ કેવી રીતે લાવી રહ્યા છે? GSTમાં જ ઓલરેડી GST સમજતા જ આટલી વાર લાગી છે. બિલકુલ. તો GSTમાં કેવી રીતે ફાયદો થશે, જી. એ ફાયદો કેવી રીતે આમ આદમી જોડે પહોંચશે, એનું હજુ સુધી કંઈ ખબર નથી પડી. ના અત્યારે તમે CA ને પૂછો તો CA બી તમને, કોઈ પણ CA ના જોડે આપણે રજૂઆત કરીએ છીએ તો CA બરાબર છે. ઘણી વખત એવું કહે છે કે ભાઈ આમાં હજુ ખ્યાલ નથી આવ્યો. સરકારનું અને CA નું એક કનેક્શન બેસ્યું નથી હજુ સુધી. બીજી વાત, એ લગભગ એમને ભાર તો એમને ઓપરેશન સિંદૂર ઉપર જ રાખ્યો છે. જી. કે ઓપરેશન સિંદૂર બહુ સારી વાત છે. આજે આખા વિશ્વને આપણી એક ભારતની તાકાત આજે વિશ્વએ દેખી છે. આત્મનિર્ભર ભારત બન્યું છે. સારી વાત છે. દુનિયાએ આજે એક 79 સ્વતંત્રતા દિવસ આજે આપણે એક જગ્યાએ નથી લડ્યા. આજે મોદી સાહેબે એક જ ભાષણથી ઘણી બધી વસ્તુ, ઘણા બધા દેશને ઇનડાયરેક્ટલી કીધેલું છે. કે ધારો કે અમેરિકાને બી લઈને કીધું છે, પાકિસ્તાનને બી દોરીને કીધું છે. નહીં, પણ હિતેશભાઈ આપને લાગે છે કે વર્તમાન સ્થિતિ જે સર્જાઈ છે એમાં લોકોના મનમાં સવાલો હશે, એટલે એ સવાલો ઉદ્ભવે નહીં એટલા માટે વર્તમાન સ્થિતિ પર સંબોધન થયું? સાચી વાત છે. મને એવું લાગે છે કે આવનારી ચૂંટણી છે, તમે સમજો છો કે ચૂંટણીને લક્ષીને તો બધી જ વાતો થતી હોય છે. બરાબર છે. એટલે મને તો એવું લાગે છે કે હવે ઓક્ટોબરમાં શું GSTમાં શું રિફોર્મ લાવી રહ્યા છે એ આપણો દેશ જોશે. 2014માં જ એમનું ભાષણ, જે લાલ કિલ્લાથી જે ભાષણ થયું છે એના ઉપરથી તો એવું લાગે છે કે 2014 સ્વતંત્રતા દિવસ આપણો 2014માં જ હતો. ઓકે. આપણો દેશ રિસન્ટલી 15 વર્ષ જ થયા છે, 14-15 વર્ષ જ થયા છે દેશને આઝાદી હમણાં જ મળી હોય એવું લાગે છે મને તો. હજુ ખાડા પૂરાયા નથી. ભાઈ શૈલેષભાઈ નું કેવું છે કે ભાઈ કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં જે ખાડા પડેલા હતા એ ખાડા આવનારા 15 વર્ષમાં જ એમને ખાડા પૂર્યા છે. પણ ખાડા તો શૈલેષભાઈ તો મને ખબર નથી કે શૈલેષભાઈને કે આવો અહીંયા આગળ જુઓ, પબ્લિકની દશા જુઓ. માનનીય શ્રી આપણા જે વાઇસ મંત્રી છે આપણા ઋષિકેશભાઈ પટેલ, આપ શ્રી એમના ગામમાં જઈને, તમે, મારું ગામ ને એમનું ગામ એક જ છે, તમે વિસનગરની હાલત જોઈ આવો. વિસનગરમાં કેટલા ખાડા છે. વિસનગરના વેપારીઓ, જે રિંગ રોડ અમારો પાસ થાય છે અંબાજી સાઈડનો, ત્યાં એટલી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાઈ શૈલેષભાઈને હું એવું હશે તો પર્સનલી ફોટા મોકલીશ અને આપ શ્રી જોજો કે આ 14 વર્ષમાં હજુ બી મને તો લાગતું નથી કે કઈ એટલું બધું રિફોર્મ થયું હોય આ દેશમાં. બિલકુલ બિલકુલ.
અચ્છા શૈલેષભાઈ, આપને સવાલ પૂછવાનું મન થાય છે કે જે ભાષણ કર્યું એમાં આપે કીધું કે આગામી રોડમેપની આપણે વાત કરીએ, પણ હિતેશભાઈના શબ્દો પ્રયોગથી એવું લાગે છે કે આ રોડમેપ નહીં, રોડમેપ ઓછો હતો અને કદાચ ચૂંટણીલક્ષી સંબોધન વધારે હતું. શૈલેષભાઈ, પેલા તો અત્યારે ક્યાંય કેન્દ્રમાંથી કે ચૂંટણીઓ હાલ તુરંતમાં ક્યાંય છે નહીં. બિહારમાં ઇલેક્શન આવી રહ્યું છે. સાંભળો, કેન્દ્રની વાત કરું, રાજ્ય સ્ટેટ નહીં, બિહાર ને એ ચૂંટણીઓ છે. પણ નરેન્દ્રભાઈ મોદી એ આપણા દેશના વડાપ્રધાન છે અને વખતો વખત જે કોઈ વડાપ્રધાન છે એમણે જ્યારે પણ લાલ કિલ્લા પરથી એમનું પ્રવચન આપ્યું છે એમાં કંઈક નવું હોય છે. નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની વાત તો કરી, સાથે જીએસટી ઘટાડવાની પણ વાત કરી, કરવેરા ઘટાડવાની પણ વાત કરી, દેશને આત્મનિર્ભર બનાવવાની પણ વાત કરી. પણ હમણાં મુકેશભાઈ વાત કરતા હતા કે શું કર્યું શું ન કર્યું, તો મારે એટલું જ કહેવું છે કે નરેન્દ્રભાઈ મોદી એમના આવ્યા પછી 5 કરોડ ગરીબોને પાકા મકાન મળ્યા છે. ઓકે. નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી 12 કરોડ પરિવારને નળથી જળ મળ્યા છે. ઓકે. નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી 25 કરોડ લોકો ને ગરીબી રેખા બીપીએલ માંથી બહાર કઢાયા. જી. નરેન્દ્રભાઈ આવ્યા પછી 60 કરોડ ગરીબોનું ખાતું ખુલ્યું છે. જી. નરેન્દ્રભાઈ આવ્યા પછી 55 કરોડ ગરીબોને આયુષ્યમાન કાર્ડ મળ્યું છે. ઓકે. નરેન્દ્રભાઈ આવ્યા પછી અન્ન યોજના આવી છે અને 80 કરોડ પરિવારને મફતમાં અન્ન મળ્યું છે. બરાબર. નરેન્દ્રભાઈ આવ્યા પછી મુદ્રા લોનની યોજના આવી અને આત્મનિર્ભર બન્યા છે. ઓકે. ઉજ્જવલા લોન, જે ઉજ્જવલા યોજના છે એનાથી 13 કરોડ ગરીબ મહિલાઓને ગેસ કનેક્શન આવ્યું. જી જી જી. અને શૌચાલયની તો વ્યવસ્થા જ નહોતી. નરેન્દ્રભાઈ આવ્યા પછી 11 કરોડ જે ગરીબ છે ઓકે. એને શૌચાલયની સુવિધા પૂરી પડી. આટલું જ નહીં, મારે એક જ સેકન્ડમાં મારી વાત પૂરી બોલો કરવી. બોલો. નરેન્દ્રભાઈ મોદી આવ્યા એ પહેલા પણ આપણા ભગવાનના મંદિરો, શિવ ભગવાન, મહાકાળી માતાજી, આ બધાના મંદિરો છે જી. હતા જ, પણ કોઈ ધ્યાન ન દીધું. નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું. ઓકે. નરેન્દ્રભાઈ મોદીને આવ્યા પછી કાશી વિશ્વનાથ કોરિડોર બનાવવામાં આવ્યો. Yes, yes. નરેન્દ્રભાઈ મોદીને આવ્યા પછી કેદારનાથ ને બદ્રીનાથનો ધામનો ઉદ્ધાર થયો. પાવાગઢનું, મહાકાળીનું મંદિરનો શિખર 500 વર્ષ પછી ચડાવવામાં આવી. સોમનાથ મંદિરનો નવો વિકાસ થયો. અંબાજી, દ્વારકા અને પાવાગઢમાં રાજ્ય સરકારે 144.50 કરોડની ફાળવણી કરી. દ્વારકામાં ગર્ભગૃહમાં નવીનીકરણ કર્યું. અંબાજી મંદિરમાં 7200 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કર્યો. નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી મેક ઇન ઇન્ડિયા ચાલુ થયું. નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી ખેડૂત જે એની આવક છે એ બમણી કરવા તરફ અને એક્સપોર્ટ કરતો થયો છે. નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી બીજા દેશો જે છે એ ભારતને વિકસિત દેશ તરીકે જોવા લાગ્યો છે. ઓકે શૈલેષભાઈ, આપે જે વાત કરી એ સારી બાબત છે. જો આટલું બધું તમે યોગદાન આપ્યું, આટલો બધો જે વિકાસ કર્યો છે, તો આપે જે 2014માં આવ્યા પછી તમે કીધું હતું કે 100 સ્માર્ટ સિટી બનાવવાના છે, એ યોજના આપે 2015માં લાગુ કરી હતી. એ 100 સિટીના નામ આપણી પાસે છે કે સ્માર્ટ સિટી બની ગઈ? જો સ્માર્ટ સિટી બનાવવાની માત્ર વાત નથી, એને ધરાતલ ઉપર કામ કરવાનું પણ ચાલુ કર્યું છે. હિતેશભાઈ કહી રહ્યા છે કે આગળ પર છે ખાલી યોજના. ના, નામ અત્યારે મારી પાસે નથી. પણ જે સ્માર્ટ સિટી છે એમાં જેટલું જે સિટી માટે કહ્યું છે એ બધું જ કરવાનું છે અને અમે કહીએ છીએ એટલું કરીએ છીએ. તો આજે તમારે જાહેરાત કરવી જોઈતી હતી, નથી લાગતું કે 100 સિટીના નામ આપવા જોઈતા હતા કે અમે સ્માર્ટ સિટી બનાવી દીધી? એવું નથી લાગતું શૈલેષભાઈ આપને? એક કામ વધારે ઉમેરે નેતાઓનો? ના, અમને લાગે જ છે અમારો કઈ વાત હશે, અમારું કઈ તકલીફ હશે તો એ અમે જોઈશું. પણ મને ભાઈ ભદ્રેશભાઈ, બોલો બોલો શૈલેષભાઈ. નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી શું થયું એ તો સૌ કોઈ જાણે છે, પણ શું બંધ થયું એ 2-3 વાત મારે કરવી છે. શું બંધ થઈ ગયું? જી. નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી પી ચિદમ્બરમના બંગલામાં વરંડામાં કરોડોની કોબી ઉગતી બંધ થઈ ગઈ. નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી સુપ્રિયા સુલે પોતાની 10 એકર જમીન 20 કરોડમાં પાક ઉગાડતી બંધ થઈ ગઈ. ઓકે. નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી હરિયાણામાં એને જમીન લેવાનું બંધ કરી દીધું. નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી અખિલેશ યાદવ શેખ પુસ્તક બનાવવાનું બંધ કરી દીધું. નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી માયાવતી એના જન્મદિવસે હીરાનો મુંગટ. શૈલેષભાઈ, આપને પણ જાણકારી આપી દો કે અત્યારે કોઈ ઇલેક્શન નથી. સોનિયા ગાંધીજીની જે શૈલેષભાઈ, આપણે પણ કહી દઉં કે ઇલેક્શન માટે સવાલ નથી. આ ઇલેક્શન માટે સવાલ નથી, કારણ કે આપે જ કીધું ઇલેક્શન નથી. પણ હવે આપે જ્યારે વાત કરી છે ત્યારે મને યાદ આવે છે, તો સવાલ પૂછી લો આપને કે શૈલેષભાઈ, નોટબંધી ક્યારે કરવામાં આવી હતી? આપને તારીખ યાદ છે? જો તારીખની યાદ નથી, પણ નોટબંધી હું આપને યાદ કરાવી દઉં. 8 નવેમ્બર 2016 આ નોટબંધીની તારીખ હતી. સર્ચ કરી લઉં છું. ઓકે. 50 દિવસમાં કાળું નાણું છે એ
બંધ કરવાની વાત કરી હતી ને મોદીજીએ જાહેરમાં કીધું હતું કે તમે જ્યાં બોલાવશો ત્યાં હું આવીશ, મને 50 દિવસ આપી દો. 2016થી લઈને અત્યાર સુધી આપ સ્વીકારો છો કે કાળું નાણું સમાપ્ત થઈ ગયું? કાળું નાણું સમાપ્ત કરવાની વાત હોય, ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય, તો કેમ નહીં થયું કરવાની વાત હોય કે સ્વચ્છતાની વાત હોય કે વીજળીની વાત હોય, આ બધું જે કામ જે છે એ એક દિવસમાં થઈ જાય. 2016 થી 2025 કેટલો સમય થયો શૈલેષભાઈ? એના ઉપર કામ ચાલે જ છે. અચ્છા, તો 50 દિવસની વાત ખોટી હતી શૈલેષભાઈ? આપ માનો છો 50 દિવસની વાત ખોટી હતી? નહીં, તમારો અધિકાર છે, પણ ધીરજ રાખશો એટલે બધું જ કામ કરવાનું છે. નહીં, એટલે 50 દિવસ તો લોકોએ તો ધીરજ રાખી હતી. નોટબંધી વખતે 110 લોકોના જીવ ગયા હતા આખા દેશમાં. આપને કદાચ ખબર હતો જે રીતે નિર્ણય લેવામાં આવ્યો હતો. તો 50 દિવસની જે વાત કરી હતી ને આપ 2025માં હજી આપ એવું કહી રહ્યા છો કે રાહ જોવી પડશે, આપ એવું માનો છો? સાહેબ, નોટબંધી આવ્યા પછી જે આતંકવાદી પ્રવૃત્તિ હતી એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે. વિદેશમાંથી જે રૂપિયો જે છે એ ખોટી નોટો અને જે ચલણી નોટોનું હતું એમાં પણ ઘટાડો. અચ્છા શૈલેષભાઈ, નોટબંધી પછી 110 લોકો જે મોતને ભેટ્યા એના માટે જવાબદાર કોણ? ઓનલાઈન જે પ્રકારની સિસ્ટમ થઈ છે, ભીમ એપ આવી છે, ડિજિટલાઇઝેશન થયું છે, પછી તો જે પ્રકારના ફેરફારો થયા છે અને ડીબીટીના માધ્યમથી જે કાંઈ કાર્યક્રમ ચલો ઠીક છે શૈલેષભાઈ, હું આપને ઉડી નાખે વળગે છે. ઓકે શૈલેષભાઈ, આજને સવાલ પૂછું પણ મુકેશભાઈ આપના જવાબ પર કંઈક કહેવા માંગે છે. મુકેશભાઈ, આટલી બધી ઉપલબ્ધિઓ ગણાવી છે, 11 વર્ષના શાસનકાળમાં એમણે ખૂબ જ અદ્ભુત કામગીરી કરી છે. ખૂબ સારી વાત છે. નરેન્દ્રભાઈ આવ્યા પછી આયુષ્યમાન કાર્ડની યોજના લાવ્યા, જે પહેલા સિવિલ હોસ્પિટલમાં મફતમાં મળતી હતી. પણ આયુષ્યમાન કાર્ડ લાવ્યા એનો વાંધો નથી, પણ આયુષ્યમાન કાર્ડમાં એમના જ નેતાઓ દ્વારા કેટલા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા એ પણ નરેન્દ્રભાઈની સરકારમાં જ આવ્યા, એ એમને કબૂલવું જોઈએ. બીજી વાત એ છે, એ એમણે ભારતમાલા પ્રોજેક્ટ જેવા કેટલાય રોડ બનાવ્યા, પણ એ રોડના કેટલાય રોડ આજે ભારતમાલા બંધ છે, એ પણ એમની જ સરકારમાં છે. હું હમણાં જ રાજસ્થાન જઈને આવ્યો, ભારતમાલા ઉપરથી ગયો, 10 વાર ઉતરીને 10 વાર ચડો ત્યારે એ રોડ ઉપરથી તમે જઈ શકો, એ રીતનો ભારતમાલા પ્રોજેક્ટ છે. પીએમ મોદીજીના વચન મુજબ ખેડૂતોની આવક 2022માં બમણી ન થઈ, આજે 2025 છે. હવે કયા વર્ષમાં આવક બમણી કરવાની છે તેની યોજનાનું આયોજન લાલ કિલ્લા ઉપરથી આપવામાં આવ્યું નહીં. બરાબર છે. છેલ્લા 11 વર્ષમાં એક પણ રાસાયણિક ખાતરનું નવું કારખાનું ખુલ્યું નથી. બરાબર. અને ખેડૂતો ખરીફ અને રવિ સિઝનમાં ખાતર માટે પરેશાન હોય છે, તે માટે એક પણ શબ્દ નહીં ખાતરના ઉત્પાદનમાં આત્મનિર્ભર થવાની પોકળ વાતો કરી. પીએમ મોદી સાહેબે વોકલ ફોર લોકલ અને સ્વદેશી બનાવટના વસ્તુનો ઉપયોગ કરવાની અપીલ કરી, જ્યારે ખુદ પ્રધાનમંત્રી ઘડિયાળ, ચશ્મા, પેન, કાર કે પગરખા સહિત વિદેશી બનાવટનો ઉપયોગ કરે છે. અને સાહેબ દેશને સ્વદેશી વસ્તુ વાપરવા આગ્રહ કરી આત્મનિર્ભર તરફ વાળવાની અપીલ કરે છે. પરંતુ પીએમ હિંમત દાખવી અને એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વિગી, ટેસ્લા જેવી કંપનીઓને તથા ચાઇનીઝ ઉત્પાદનો ઉપર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપી શકતા નથી. તત્કાલીન પીએમ મનમોહનસિંહજી ફક્ત 30% એફડીઆઈ લાવેલ, તેનો ઉગ્ર વિરોધ કરનારાઓએ આજે 100% એફડીઆઈ કરીને દેશના બજારને વિદેશી કંપનીઓના ધરી ભારતીય ગ્રાહકોની આર્થિક કમર તોડી નાખી અને નાના વેપાર ઉદ્યોગોને તેના ખોરાક ખામીઓ માટે ભાગીને ભૂક્કો બોલાવી દીધો, પરંતુ સાહેબ કશું બોલ્યા નહીં. પણ આ બધી બાબત માટે જવાબદાર કોણ મુકેશભાઈ? વિપક્ષ કેટલું જવાબદાર આના માટે? વિપક્ષ વાત તો કરી રહ્યું, વિપક્ષ વિરોધ કરી રહ્યું. વાતની વાત ક્યાં છે? વિપક્ષ જ્યારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતું ત્યારે રોડ રસ્તા આપણને ખબર છે કે કાર્યકર્તાઓથી બ્લોક થઈ જતા હતા. આ કોંગ્રેસ અત્યારે વિપક્ષ તરીકે છે, ક્યાં દેખાય છે કાર્યકર્તાઓ? એ વાત તમારી સાચી છે. એનું કારણ બીજું એ પણ છે કે આ દેશની અંદર સૌથી પહેલા તો લોકશાહી જેવું રહ્યું નથી. સરમુખત્યારશાહી ચાલી રહી છે. આંદોલન માટે પરમિશન અપાતી નથી. તમે જુઓ, અમે મશાલ સરઘસ રેલી કાઢવા માટેની વાત હતી તો કેટલી જગ્યાએ પરમિશન આપવામાં આવી નથી, કારણ કે એ લોકો બહાર ઉઘાડા પડી જશે એવા ડરને કારણે. આધારનો ઉગ્ર વિરોધ કરનાર મોદી પરિવાર આજે દરેક કામમાં આધારને જોડાવે છે અને દંડ અને દંડા મારે છે. અંગ્રેજોની દંડ સંહિતાને યાદ કરીને કાયદાઓને હથિયાર બનાવ્યા છે. બીજી બે જ વાત છે મારી. નારી વંદના માતૃશક્તિ એ સાહેબની જીભે કાયમ રહે છે, પરંતુ પોતાના ઘર આંગણે ગુજરાતમાં
મહિલા દુષ્કર્મ બળાત્કાર અને હત્યાના કિસ્સાઓ ચરમસીમાએ વધ્યા અને ભાજપના કહેવાતા મોદી પરિવારના સભ્યો તેના આરોપી રહ્યા. પહેલા દરેકને 2022માં ઘરનું ઘર હશે અને ખેડૂતોની આવક બમણી થશે. 2025માં દૂધની આવક બમણી થશે અને સ્વર્ગના સપના દેખાડ્યા. હવે 2047માં વિકસિત ભારતના સપના દેખાડવાનો મતલબ શું? ઓકે મુકેશભાઈ, આપના સવાલનો જવાબ શૈલેષભાઈ પાસેથી લઈશું, પણ હિતેશભાઈ આપને અવાજ આવે છે મારો? જી આવે છે. અચ્છા હિતેશભાઈ, એક બાબત આપને પૂછવા માંગુ છું કે અત્યારે ખરા અર્થમાં આપણે કેટલા આઝાદ છીએ? કારણ કે હવે જે રિપોર્ટ સામે આવી રહ્યા છે એમાં એવું કહેવાય રહ્યું છે કે ભારત દેશની અંદર જે સંપત્તિ છે, કુલ સંપત્તિ દેશની 50% લોકો પાસે 3 થી 4% જ સંપત્તિ છે. તો આપણે હવે આઝાદ થઈ ગયા છે, જે અંગ્રેજો કે બ્રિટિશરોના શાસનમાંથી આઝાદ થયા છે, તો હવે આપને લાગે છે કે બિલિયનરના રાજમાં આપણે ભરાઈ ગયા છે? જી, મને તો એવું લાગે છે કે આ જે અંગ્રેજો તો આપણને છોડીને જતા રહ્યા, પણ એક 5-6 અંગ્રેજો એવા છે કે જેના ચંગુળમાં આખો દેશ ફસાઈ જશે, મને એવું લાગી રહ્યું છે. કઈ રીતે? ગણ્યા ગાંઠા 5 જ માણસો છે જેના પાસે દેશની લગભગ 70-80% સંપત્તિ ગણીને 5 માણસો પાસે છે. જી, તો મને તો એવું લાગે છે કે આ બી એક અંગ્રેજ જ છે. આ જ અંગ્રેજો તમે તો આજે ઓઇલ ભલે રશિયાથી તમે સસ્તું લાવો છો, લાવીને તો તમે ઘર તો કોના ભરો છો? બરાબર છે. તમે આજે બાયો ચડાવી છે અમેરિકા સામે, પણ બાયો ચડાવી છે તો એ તો દેશને ભોગવવાની આવશે. પૈસા કોણ કમાય છે? પૈસા કોણ બનાવે છે? એ જ 4 કંપની પૈસા બનાવી રહી છે. એટલે અંગ્રેજો ગયા નથી, અંગ્રેજો તો અહીંયા જ બેસા છે, ખાલી અંગ્રેજોના મુખટા બદલાઈ ગયા છે. અચ્છા, એટલે દેશી અંગ્રેજો આપણને મળી ગયા એમ? દેશી અંગ્રેજો મળી ગયા છે. અચ્છા, 103 મિનિટ જેટલું ભાષણ કર્યું છે, પણ મને ક્યાંય કરપ્શનની ક્યાંય વાત મેં સાંભળી નથી. ભ્રષ્ટાચાર અત્યારે મન ફાવે તેટલો ભ્રષ્ટાચાર છે. નાની જગ્યાએ તમે રેવન્યુ ખાતામાં જાઓ, આટલો બધો ભ્રષ્ટાચાર, રેવન્યુ હોય કે નગરપાલિકા હોય, તમને કોઈ વસ્તુ એવી નથી કે જ્યાં તમે ભ્રષ્ટાચાર પૈસા. પણ હિતેશભાઈ, આપને લાગે છે કે સૌથી મોટો ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે? કારણ કે દેશનો યુવા ધન જે છે એમાં મોટા ભાગના લોકો બેરોજગાર છે. તો આજે આથી યોજના લાગુ કરીને એમણે રોજગાર યોજના. હિતેશભાઈ અવાજ આવે છે? જી જી જી. હા, આજથી રોજગાર યોજનાની શરૂઆત કરી તેમણે ભાષણ આપ્યું ત્યારે કે યુવાઓને 15,000 રૂપિયા આપવામાં આવશે અને આમાં 1 લાખ કરોડની જોગવાઈ છે. સારી વાત છે. એ સાંભળ્યું, રોજગાર આપવાની વાત કરી છે એમને. રોજગાર માટેનું તમે બોલવું અને કરવું એ ઘણો અંતર છે. બોલવામાં તો બધી વાતો થઈ જ જાય છે કે અમે તો સ્માર્ટ સિટી બનાવવાના છીએ, અમે ધોલેરામાં આ કરવાના છીએ. તમે સમજી લો કે અમદાવાદમાં સી પ્લેન ઉતર્યું, આજે સી પ્લેન ઉતરે છે ક્યાંય? બિલકુલ. તમે કરો છો, ફોટોગ્રાફી કરાવો છો, એ ફોટોગ્રાફી થયા પછી એ ક્યાંય હોતું જ નથી, બસ એક ફોટોગ્રાફી થઈ જાય છે. જી, મીડિયા આવી જાય છે, આખા દેશનું મીડિયા આવી જાય છે કે સાહેબ ઉતર્યા સી પ્લેનમાં. આજ પછી મેં કદી સી પ્લેન જોયું નથી. શૈલેષભાઈને પૂછ્યું. અચ્છા, મુકેશભાઈને એ બી પૂછો કે તમારી જવાબદારી, એક વિરોધ પક્ષની જવાબદારી એવી હોય કે જ્યારે દેશ ક્યારે સાચી દિશામાં જાય, જ્યારે વિરોધ પક્ષ જ્યારે સશક્ત થઈને વિરોધ બતાવે, ત્યારે દેશની સુકાન કોઈ પણ સંભાળતું હોય ત્યારે તમારે એક વિરોધ પક્ષનો વિરોધ તરીકે કોઈ પણ વાતનો વિરોધ કરવો જોઈએ. જ્યારે તમે એમની સાથે બેસવાનું હોય, ત્યારે કે ઓપરેશન સિંદૂર છે તો તમે એનો સહકાર આપો. એગ્રી છે વાત. મોદી સાહેબે એ પણ સારી કરી છે કે ભાઈ જ્યાં પાણી અને લોહી સાથે નહીં વહે, બહુ સાચી વાત છે. અમે એગ્રી છીએ, દેશ એમની સાથે છે. ઘણી બધી બાબતો સારી છે જેનાથી તમે સહમત છો, પણ ઘણી બધી બાબતો એવી છે. તમે રોજગારની વાત કરો છો, તમે બેકારી, અત્યારે કોમ્પ્યુટર સાયન્સ ભણેલા છોકરાઓ પાસે જોબ નથી. તમે શું બેરોજગાર જ છે. તમે આજે કોમ્પ્યુટર સાયન્સ ભણેલો છોકરો 15,000ની જોબ કરવા જશે. બરાબર છે. શૈલેષભાઈ મને જવાબ આપો. હિતેશભાઈ, શૈલેષભાઈને આપણે પૂછી લઈએ છીએ. શૈલેષભાઈ, આજે જે ભાષણ આપ્યું, સંબોધન કર્યું, એમાં સારી વાત કરી કે રોજગાર યુવાઓ માટે ચાલુ કરવા આજથી યોજના મૂકી છે. પણ મારો સવાલ એ છે કે 2014માં મુકેશભાઈ માને છે, હિતેશભાઈ માને છે કે દેશ આઝાદ થયો 2014માં. આ કહેવું ના જોઈએ, પણ એ લોકો એવું કહી રહ્યા છે. તો મારો સવાલ તો રોજગારના પરિપ્રેક્ષમાં છે. 2014માં વર્ષમાં 2 કરોડ નોકરીઓ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. હવે તમે આજે એક યોજના લાગુ કરો છો, એમાં તમે એવું કહી રહ્યા છો કે 2 વર્ષે આપણે 2.35 કરોડ રોજગાર ઊભો કરીશું. તો આ 2 કરોડ લોકોને જે રોજગાર આપવાની વાત હતી એ પતી ગઈ છે કે બાકી છે હજી? જો ગયા વખતે પણ જે 2 કરોડ લોકોને રોજગારી આપવાની વાત હતી
એ પણ કામ કર્યું જ છે અને એમાં પણ રોજગારી અત્યારે આપેલી જ છે ને. પેલા જે રોજગારી મળતી હતી એના કરતા રોજગારી એટલે કે સરકારી નોકરીને જ રોજગારી ગણતા હોય ના, ના, તો એ અમે સરકારી ખોટું છે. રોજગારી આડકતરી રીતે પણ મળતી હોય છે. જે મારો અવાજ મને આવે છે. નહીં, આપણો અવાજ અહીંયા સ્પષ્ટ આવી રહ્યો છે. શૈલેષભાઈ, આપ બોલી શકો છો. એટલે જે પ્રકારે રોજગારીની વાત છે એ વાઇબ્રન્ટ ગુજરાતની જે થીમ હતી એ જ પ્રકારે પૂરા ભારતમાં પણ ચાલી રહ્યું છે. અને રોજગારી એક ક્ષેત્રની નથી, રોજગારી તમામ ક્ષેત્રમાં મળતી હોય છે. 2 કરોડનો વાયદો તમે પૂરો કર્યો છે એવું સ્પષ્ટપણે માનો છો? 2 કરોડનો વાયદો પૂરો કર્યો છે આપે? 2 કરોડનો વાયદો પૂરો થવા તરફ જઈ રહ્યો છે. અચ્છા, એટલે પૂરો થયો 2 કરોડ નોકરીઓ આપવા માટે જે એ પણ હજી ખાડો પૂરવાનો બાકી છે, શૈલેષભાઈ. એ ઊભું કર્યું છે. ઓકે, એટલે ખાડો બાકી 2 કરોડ નોકરી આપવા માટે જી 2 કરોડ નોકરી આપવા માટે સર્વગ્રાહી વિકાસ કરવાનો હતો, એ વિકાસ કર્યો ચાલુ છે. છે. યુવાઓને તક આપી છે, ઓકે. રોજગારીની હરણફાળ ભરી છે, મહિલાઓને રોજગારી આપી છે, બાળકોનું પોષણ થાય એ કામ કર્યું છે, અન્નદાતાનું કામ કર્યું છે, સૈનિકોની ચિંતા કરી છે, ઘણા બધા નીતિ કામ અને કર્યા. નિયત અમે સાફ મુકેશભાઈ, રાખી આટલા છે, બધા કામ મજબૂત બનાવ્યા છે. વિદેશ નીતિ પણ છે. પણ કહેવાનો મતલબ એટલું આપણો દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે, જી. એગ્રીકલ્ચર આધારિત દેશ છે. નહીં, હવે તો કૃષિ સવાલ થાય છે કે ક્ષેત્રે પણ ખરેખર રોજગારી કૃષિ ઊભી પ્રધાન કરવા કહેવો માટે કે ના મહેનત કહેવો? કરી છે. સહકારી ક્ષેત્રે પણ રોજગારી ઓકે, ઊભી કરવા માટે મુકેશભાઈ, મહેનત જવાબ કરી છે. હા, કે શૈલેષભાઈ કહે છે અમે આ કર્યું છે તે કર્યું છે. આજે સરકાર લોકોએ વિશ્વાસ મૂકીને મત આપ્યા તો શેના માટે? બેસી રહેવા આપ્યા છે? ના, કામ તો કરવા પડે. બિલકુલ. પણ કામ તમે જે કર્યા છે એવા નથી કર્યા જે તમે ગણાઈ શકો. જી તમે મહિલાઓની વાત કરો તો મહિલાઓનું મહિલાઓને તો લોલીપોપ આપી તમે વાત કરી 50% અનામત માટે સ્પેશિયલ સત્ર બોલાવીને પાસ કર્યું બિલ. આજે પણ એનું ઇમ્પ્લિમેન્ટ થઈ શકતું નથી. 2026માં કદાચ થાય તો તમે આવા વચનો આપી અને મહિલાઓને ભ્રમિત કરવા માંગો છો. શૈલેષભાઈ, બીજી એક વાત ભ્રમિત એવી છે કે પીએમ કિસાનના 2000ના હપ્તામાં આધાર બેંક લિંક નથી. એ બાને 14 કરોડ ખેડૂતમાંથી માત્ર 9 કરોડને જ હપ્તો ચૂકવે છે. આ મોટા કૌભાંડના નિર્માતાઓ કોઈ વ્યક્તિ નહીં, કેન્દ્ર સરકાર જવાબદાર છે. 2 કરોડ મહિલાઓને લખપતિ બનાવી, તે પૈકી ગુજરાતની 5 લાખ લખપતિ દીદી બનાવેલો દાવો વાહિયાત અને પોકળ છે. એના કોઈ પુરાવા નથી. પીએમ મોદી સાહેબ આખા ભાષણમાં ભારતના તમામ પૂર્વ પીએમ કરતાં પોતે જ મહાન છે, બધું પોતે જ કર્યું છે એવો સંદેશો આપી ભારતને એક એવું પ્રદાન કર્યું કે જાણે હું જ કંઈ કરી શકું છું, બીજાએ કોઈ કંઈ કર્યું નથી. એની સામે વાંધો છે કે કર્યું તેની સામે વાંધો નથી, પણ દરેકે કર્યું છે અને મેં એમાં વધારો કર્યો છે. આ વાત કરી શકે એક પ્રામાણિક લીડર. શૈલેષભાઈ, મુકેશભાઈને ખોટું લાગે છે કે આખા દેશને જસ આપો, ન માત્ર એક વ્યક્તિ તરીકે જસ લઈ જાઓ? એ તો મુકેશભાઈની વાતો છે. બાકી તો નરેન્દ્રભાઈ મોદીએ જે કામ કર્યું છે એ ન ભૂતો ન ભવિષ્ય છે, આપણે કોઈ પણ જાણીએ છીએ. પણ મુકેશભાઈને એવું કેવું છે મારે કે તમે જે વાતો છો ને એમાં રાજીવ ગાંધી ભવનથી એક લખવાનું ભૂલી ગયા છે. નરેન્દ્રભાઈએ એવું પણ કીધું છે કે અમે કોઈની લીટી ટૂંકી કરવામાં માંગતા નથી. તમારે કમલમમાંથી આવે ને એમ અમારે રાજીવ ગાંધી ભવનમાંથી આવે. પણ નરેન્દ્રભાઈએ કીધું એ સાંભળો. એમણે એમ કહ્યું છે કે સાંભળો, અમે કોઈની લીટી નાની કરવામાં માનતા નથી. અમે અમારું કામ કરીએ છીએ. એટલે અમે અમારું કામ કરીએ છીએ. પહેલા વખાણ કર્યા પ્રધાનમંત્રીશ્રીના, પહેલા વખાણ કર્યા. અમે કોઈ દાડો કોઈની લીટી ટૂંકી કરવા માનતા જ નથી. પણ તમે લીટી નાની કરવા માટે તમે આ બધું કહેતા હતા ને એમાં ઉમેરવા રમકડા માટે આપણે હવે એક્સપોર્ટ કરતો દેશ થયા છીએ એ પણ કહ્યું છે. એ પણ જોવું જોઈએ. રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને રેલવેમાં આપણે વિકાસ કર્યો છે એ પણ કહ્યું છે. એ પણ જોવું જોઈએ. યુવાનોને વિચારો. શૈલેષભાઈ, આ જે વાત કરી રહ્યા છો તમે, એ કોઈ પણ સરકાર હોય એને કરવું જ પડે. જેમ જેમ દેશની પ્રગતિ થાય કોઈ પણ પ્રધાનમંત્રીએ કરવાનું જ હોય ને કરે. એમાં કઈ નરેન્દ્રભાઈએ કર્યું એટલે જ થયું એવું કેવું છે આપનું? 11 વર્ષમાં સૌર ઉર્જામાં 30 ગણો વધારો થયો. રોડ કેટલા તૂટી ગયા? આત્મનિર્ભરતા આવી. રોડમાં કૌભાંડ કેટલા થયા? આયુષ્યમાન કાર્ડમાં કૌભાંડ કેટલા થયા? અસલી નકલી કેટલું નીકળ્યું? કૌભાંડમાં ગઈ છે. કૌભાંડમાં તો તમારી સરકાર ગઈ છે. અરે પણ અત્યારે હાલ ચાલુ છે. અસલી નકલીનું કૌભાંડ ચાલુ છે.
દરેક જગ્યાએ જો તમને ફૂલ નકલી મળે, મામલતદાર કેસરી નકલી મળે, ડીવાયએસપી નકલી મળે, અરે હવે તો મુખ્યમંત્રી નકલી ન મળે તો સારું. નહીં, કૌભાંડોની વાત કરો છો એટલે કહું છું કૌભાંડને તમારે ખૂબ અરે સારો અસલી સંબંધ છે. નકલીની વાત કરું છું, કૌભાંડ તો છે જ, પણ અસલી નકલીની વાત કરું છું ભાઈ. કોંગ્રેસનું કૌભાંડ. શૈલેષભાઈ, સરકાર આપની છે તો પ્રશ્ન આપને જ કરવાનો હોય. એ તમે જૂની વાતો વગોડશો નહીં. આજે સરકાર આપની છે તો આપની સરકારની વાત કરો. તમારા સરકારમાં કેટલા ભ્રષ્ટાચાર છે, કેટલા પેપર ફૂટી રહ્યા છે, એની વિગત આપો તમે. રોડ એટલે જ ઝડપી બની રહ્યા છે કે એટલા ઝડપી તૂટી જાય તો ભ્રષ્ટાચાર થશે ને. જી શૈલેષભાઈ, જવાબ આપી શકશો આપ કે અન્ય સવાલ પૂછીએ આપ? મને એમનો મેસવા બારોટજીનો મને કઈ સંભળાવો. હિતેશભાઈ બારોટ. હિતેશભાઈ બારોટ છે. હું તમને પૂછવા માંગુ છું, રોડ જેટલા ઝડપી બની રહ્યા છે એટલા જ ઝડપી તૂટી રહ્યા છે શૈલેષભાઈ. તો એવા કેવા, અને એ જ રિપીટ કોન્ટ્રાક્ટર, એ જ રિપીટ તમને મળે છે, સરકારને બીજા કોઈ કોન્ટ્રાક્ટર મળતા નથી કે શું શૈલેષભાઈ? બોલો શૈલેષભાઈ. રોડ ત્રણ પ્રકારના હોય છે. એક તો પંચાયતનો રોડ હોય છે, સ્ટેટનો રોડ હોય છે અને કેન્દ્રનો રોડ હોય છે. શૈલેષભાઈ, એક જ એવો હોય છે મૂળ તો તમારી સરકારમાં જ બન્યા છે ને, મૂળ તો તમારી સરકારમાં જ રોડ બન્યા છે ને. અમારી જ છે. જો અમને ટ્રિપલ એન્જિન મળ્યું છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પણ મૂળ તો સ્થાનિક ભારતીય સ્વરાજ્ય જનતા અને પાર્ટીમાં જ સ્ટેટ અને બન્યા છે ને. કેન્દ્ર. એટલે એમાં કઈ વાંધો નહીં. પણ રોડ જે છે પેલા આપણે ડામર રોડ કરતા હતા તો પાણીને ડામરને ભરતું નહોતું, ક્યાંક ને ક્યાંક ખાડા થતા હતા. પછી સીસી રોડ કરવાનું ચાલુ કર્યું તો એમાં પણ ક્યાંક તકલીફ થતી હતી. શૈલેષભાઈ, મારી વાત સાંભળો. ડામરને ને પાણીને વેર છે ને એ વાત કહીને રોડ તૂટે નહીં કદી. રોડની ડિઝાઇન એવી બનાવો કે રોડ કદી તૂટે નહીં. રોડની ડિઝાઇન એવી બનાવવી જોઈએ કે રોડ તૂટે નહીં. ક્યારેય એવું થતું નથી. દર વરસાદમાં પાણી ભરાઈ જાય છે, દરેક શહેરોમાં પાણી ભરાઈ જાય છે. મુકેશભાઈ પાછા વળી જાઓ. પણ પાછા ક્યાંથી વળે? વળવા જેવું રાખ્યું જ નથી તમે. સાંભળો, મારી વાત તો સાંભળો. પણ ક્યાંથી તમે રોડની વાત કરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય, અરે પણ હું વાત એ કરું છું કે તમે ડામર ને પાણી ને વેરની વાત કરો છો તો એની ડિઝાઇન એવી બનાવો ને કે રોડ ના તૂટે. કાઈ વાંધો નહીં, તમે એવી ડિઝાઇન નહોતી બનાવી શકતા એટલે લોકોએ તમને ના કરી. એટલે પણ 30 વર્ષથી તમે છો મારા ભાઈ. ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતમાં, 11 વર્ષથી ભારત દેશમાં રાજ કરી રહી છે અને હવે ક્યાં સુધી તમે દીકરા અને બાપાની વાતો કરશો? મુકેશભાઈ, હું એમ કહું છું, કોંગ્રેસ વખતે રોડ તૂટવાની ફરિયાદ નહોતી આવતી, એ હું સ્વીકારું છું. એક જવાબદાર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે સ્વીકારું છું કે કોંગ્રેસ વખતે રોડ તૂટવાની ફરિયાદ નહોતી આવતી, કારણ કે રોડ જ નહોતા. ઓકે શૈલેષભાઈ, જેની પાસે ગાડી જ નહીં હોય એને ક્યાંથી પંચર ઓકે શૈલેષભાઈ, એટલે હિતેશભાઈ અને મુકેશભાઈના કહેવા પ્રમાણે તમે કોંગ્રેસથી આઝાદી 2014 માં અપાવી. એટલે તમારા વખતે કાઈ કર્યું નહોતું એટલે કાઈ પ્રોબ્લેમ નહોતા, તમારે ભ્રષ્ટાચારના પ્રોબ્લેમ હતા. ઓકે શૈલેષભાઈ, મનના આધારે જે બધું કીધું છે. શૈલેષભાઈ, એક સવાલ આપણે એકબીજા ચર્ચા કરીએ છીએ, આ કોઈ ગોળા ફેંક સ્પર્ધા નથી ચાલતી ઓકે કે આપણે ગોળા ફેંકીએ. શૈલેષભાઈ, ઠીક છે, આપણે મૂળ મુદ્દા પર પાછા આવીએ, કારણ કે સંબોધનમાં આજે એક બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તો મારો સવાલ થાય છે, આપણે શરૂઆતમાં વિદેશની વાત કરી હતી, તો વૈશ્વિક ફલક પર અત્યારે ભારતનું વર્ચસ્વ કેવું છે શૈલેષભાઈ, શું કહેશો? જો આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ વિશ્વ આખું જાણે છે. આપણું એગ્રીકલ્ચરની જે ઉત્પાદન થાય છે એ વિશ્વના કેટલાય દેશોમાં જાય છે. આપણું આઈસ્ક્રીમનું જે ઉત્પાદન થાય છે એ પણ વિશ્વના કેટલાય દેશોમાં જાય છે. અને વૈશ્વિક સ્તરે જે ભારતની છબી બની રહી છે એમાં તમામનો ફાળો હોય છે. પણ વડાપ્રધાન શ્રી અત્યારે નરેન્દ્રભાઈ મોદી છે, તો નરેન્દ્રભાઈ મોદીએ જે નીતિ ઘડી છે, વિદેશ નીતિ હોય કે આપણે ભારત માટેની હોય, એ તમામ નીતિઓના કારણે પ્રધાનમંત્રીએ વિદેશ નીતિ ઘડી છે ને એનો અત્યારે ફળ ભારતની દેશની જનતા ભોગવી રહી છે ટેરિફના મુદ્દે. એક મિનિટ હિતેશભાઈ, આ તમારા ટ્રમ્પની દોસ્તી કેટલી મોંઘી પડી રહી છે. ઓપરેશન સિંદૂર, ઓપરેશન સિંદૂર કરતા ટ્રમ્પની દોસ્તી કેટલી ભારે પડી રહી છે. ચીન સાથેની દોસ્તી કેટલી ભારે પડી રહી છે.
અહીંયા આવી ગયા પછી જીવતા જઈ નથી શકતા. આ બધાને આવી આટલી બધી પરિસ્થિતિ સુરક્ષા મળે છે આપણે મુકેશભાઈ. જોયું છે બધું. આટલી બધી સુરક્ષા છે કે આતંકવાદીઓ પાછા જીવતા નહીં જઈ શકતા. શૈલેષભાઈ, મારો સવાલ હવે એ હતો કે વિદેશ માટેનો સવાલ મેં એ સંદર્ભમાં પૂછ્યો હતો. જો આટલું બધું સારું ભારતમાં થયું હોય ને વિદેશમાં આટલું વર્ચસ્વ વધ્યું છે, તો ભારતીયો નાગરિકતા લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં છોડી રહ્યા છે. એનું કારણ શું? આપની પાસે આંકડો છે કે છેલ્લા 5 વર્ષ કે 11 વર્ષમાં કેટલા લોકોએ પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી? એ જવાબ છે આપણી આંકડો છે આપણી પાસે? જો ભારતીય નાગરિકતા છોડવાના કારણો જોવા પડે, કારણોમાં શું છે જોવું પણ તમે સગવડ આપો તો પછી નાગરિકતા કોઈ થોડી છોડવાના હતા. અભ્યાસ અર્થે વિદેશમાં જાય છે, એના પરિવાર એમાં નાગરિકતા ના છોડવાનું અભ્યાસ માટે. શૈલેષભાઈ, ભારતીય વિદ્યાર્થી વિદેશમાં ભણવા જાય એના માટે નાગરિકતા છોડતો ના હોય, એને અગવડતા પડતી હોય તો છોડતો હોય ને ભારતીય નાગરિકતા. જો સગવડતા મળતી હોય તો પછી નાગરિકતા શા માટે છોડે? જો ભારત દેશમાંથી એક પણ એવો ભારત દેશની બહાર એવો એક પણ દેશ નથી જ્યાં ભારતીય ન રહેતા હોય, અને એ ગયા હોય તો ક્યારેક સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા હોય, પછી ત્યાં સ્થાયી થયા હોય તો ત્યાંનું ગ્રીન કાર્ડ છે, ત્યાંની નાગરિકતા લીધી હોય, તો એક બીજા કારણો હોય, માનો કે બાંગ્લાદેશનું જે વિષય છે એના કારણે, અથવા તો માનો કે આજુબાજુના આપણા દેશો છે જવાના કારણે, નાગરિકો અહીંયા એટલા આવે છે એનો પણ હિસાબ રાખો. જી હિતેશભાઈ, અહીંયા ભારતમાં કેટલા લોકો આવી રહ્યા છે ભારતની અંદર રોજગાર માટે, અન્ય બાબતો માટે, સ્થાયી થવા માટે, એનો પણ હિસાબ રાખવો જોઈએ. ખાલી જાય છે એમાં નહીં, આવે છે એનો પણ હિસાબ રાખવો જોઈએ. ભારતમાં કોઈ આવી નથી રહ્યું. મુકેશભાઈ, શૈલેષભાઈ એક જ મિનિટ. મુકેશભાઈ, શૈલેષભાઈ એક મિનિટ. હિતેશભાઈ આપની કમેન્ટ કરી લો. મને ખાલી એક જવાબ આપજો. જ્યારે ઓપરેશન સિંદૂર થયું ત્યારે કોઈ દેશ, તમે જે બધા દેશોની મદદ કરવા છાસવારે જતા રહો છો, શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, તમે નહીં, આપણે ભાઈ, તમે હું પાકિસ્તાન થી આવ્યા છો ભાઈ બારોડ સાહેબ, તમે આપણો દેશ છે. તમારા જવાબ જે આપવાનો છે એ આપવાનો ભાઈ. જવાબ આપો. ના તમે એટલે તમે શું, આપણે તો આપણે ભારતના નાગરિક છીએ ભાઈ. શૈલેષભાઈ, મને જવાબ આપો. તમે ક્યાંના છો? ભારતના છો? અરે હું ભારતનો જ છું, ભારતીય જ તો છું. મારી વાત મને ખાલી તમે, હું કોંગ્રેસનો નથી, તમે મારી જોડે ઝઘડવા ના આવશો. ના પણ તમે નાગરિકતા છો ને, તમે એટલે અમે, તમે હું કઈ બહારના દેશના છો? ના હું આ દેશનો જ છું, પણ મને એક વાતનો જવાબ આપો. બીજી બધી વાતે તમે ચડાવશો નહીં. વાતનો જવાબ એ આપો કે તમે શ્રીલંકા તમારો પડોશી દેશ છે, છાસવારે તમારા માછીમારોને પકડી રહ્યા છે, એ જ દેશની સહાય કરવા. તમારો પડોશી નથી બાંગ્લાદેશ તમારો પડોશી નથી, શ્રીલંકા અમારો પડોશી છે. તમે જવાબ ફેરવશો નહીં. તમારો પડોશી છે ને અમારો પડોશી છે શ્રીલંકા. તમારો પડોશી નથી, તમારી ભારતીય નાગરિકતા નથી. યાર તમે ઠીક છે, વાત કરો છો યાર. હિતેશભાઈ, આપણે આશા રાખીએ છીએ કે આપે જે સવાલ પૂછ્યો છે એનો જવાબ આગામી સમયમાં મળી શકે. પણ શૈલેષભાઈ, સમયની અવધિ નડી રહી છે. મુકેશભાઈ, આજે વાત કરતા હતા આપણે કે ખામીઓ ક્યાં રહી છે, કે જો નવા ભારતના રોડમેપની વાત કરીએ તો આગામી દિવસમાં આજે જે યોજના મૂકવામાં આવી છે, શૈલેષભાઈના કહેવા મુજબ એમાં સખતપણે પરિશ્રમ કરવામાં આવે જેથી કરી આપણને પરિણામ મળી શકે. એવા ઘણા પ્રોજેક્ટ છે જે હાથમાં રહી ગયા છે, માત્ર કાગળ પર દેખાય છે, વાસ્તવિક સ્વરૂપે નથી જોવા મળતા. પણ આશા રાખીએ કે દેશના છેવાડાના નાગરિક સુધી આઝાદીનું મહત્વ પહોંચે. માત્ર તિરંગા યાત્રા કરવાથી શું આપણે આઝાદીનું મહત્વ સમજી શકીએ છીએ કે રાષ્ટ્રભક્તિ બતાવી શકીએ છીએ? કારણ કે દેશનો જો નાગરિક ટેક્સ ભરતો હોય તો એ પોતાની રાષ્ટ્રભક્તિ બતાવી રહ્યો છે. એને કોઈ માપદંડની જરૂર નથી હોતી. પણ આશા રાખીએ છીએ કે જે સંબોધન થાય છે એમાં માત્ર ચૂંટણીલક્ષી સંબોધન ન થાય, વાસ્તવિક રીતે તેને અમલમાં ઉતારવામાં આવે તેવી આશા રાખીએ છીએ. મુકેશભાઈ, હિતેશભાઈ અને શૈલેષભાઈ, આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.